વર્તમાન સમયમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકાર અછતગ્રસ્તની જાહેરાત કરીને સંતોષ માનીને બેસી ગઈ છે, ત્યારે ખેડૂતોને અછતગ્રસ્તને લગતા એક પણ લાભ મળતા નથી। ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવશે, જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા પણ હાજર રહેશે। ખેડૂતોની માંગ છે કે અછતગ્રસ્ત જાહેર કરેલા એક પણ તાલુકામાં ખેડૂતોને એક પણ લાભ નથી મળ્યો। સૌરાષ્ટ્રને અછતગ્રસ્ત જાહેર કરવાની ખાસ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા માંગ ઊભી થઈ રહી છે, તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવા જોઈએ એવી પણ માંગ ઊભી થઈ છે। સાથોસાથ તાત્કાલિક પાક વીમો પણ ચૂકવવામાં આવે, આ ઉપરાંત ખોટી રીતે થયેલી જમીન માપણી પણ રદ કરવામાં આવે। જે રીતે આજે ખેડૂતો દ્વારા જે રેલી કાઢવામાં આવશે, તો ખેડૂતોના અનેક પ્રશ્નો છે। જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યાં હજુ સુધી કોઈ જ સહાય નથી પહોંચી। ખેડૂતોના પ્રશ્નોને લઈ આજે જે રેલી થઈ રહી છે તેમાં સૌરાષ્ટ્રને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે। જમીન માપણી પાક વીમાનો પણ ખેડૂતોનો એક મોટો પ્રશ્ન છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। કિસાન કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું છે। પાલ આંબલિયાની અધ્યક્ષતામાં યોજાયેલ આ રેલીમાં ખેડૂતોની અનેક માંગ છે। ખેડૂતો માટે ગુજરાત કિસાન કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવશે, તો આ સાથે જ ખોટી રીતે થયેલી જમીન માપણી રદ કરવામાં આવે, તો પાક વીમાનો પણ જે ખેડૂતોનો પ્રશ્ન છે તે ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવા જોઈએ, તે સહિતની અનેક માંગ છે। આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। તો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે આ પ્રકારની પણ માંગ મુકાશે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। માંગ માટે હવે ખેડૂતો મેદાને પડ્યા છે અને ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નો સાથે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કિસાન કોંગ્રેસ હવે મેદાને પડ્યું છે। વધુ વિગત આપશે સંવાદદાતા ગૌતમ ભેડા રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, ખાસ કરી આજે જે રીતે ખેડૂતોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતે આ રેલીનું આયોજન થઈ રહ્યું છે, શું શું ખેડૂતોની મુખ્ય માંગ રહેશે, કારણ કે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છે ત્યારે? જી ચોક્કસ, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે રીતના ઓછો વરસાદ પડ્યા બાદ જે અનેક મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે, જે રીતના સૌરાષ્ટ્રની અંદર અનેક ખેડૂતોના જે પ્રશ્નો સામે આવી રહ્યા છે તેને લઈને હવે ખેડૂત કિસાન કોંગ્રેસ પણ હવે મેદાને આવ્યું છે ને હવે તેમના દ્વારા પણ ખેડૂતો માટે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે। આજે રાજકોટની અંદર જે બહુમાળી ભવન ચોક છે ત્યાંથી કલેક્ટર કચેરી સુધી જે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કલેક્ટર છે તેમને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે। આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો તેમાં જે પાલ આંબલિયા જે ખેડૂત અગ્રણી પણ છે તેઓ આ જે રેલી છે તેમાં જોડાવાના છે અને જે રાજકોટ શહેર છે તેના કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો છે તે આ રેલીની અંદર જોડાવાના છે અને જે ખેડૂતોના જે સૌરાષ્ટ્રની અંદર જે પ્રશ્નો સામે આવી રહ્યા છે, જે ખેતીના પ્રશ્નો સામે આવી રહ્યા છે, સમગ્ર જે તમામ પ્રશ્નો છે તેને લઈને કલેક્ટર છે તેને આવેદનપત્ર પાઠવવામાં આવશે। જી આભાર ગૌતમ આપનો માહિતી આપવા માટે। તો આજે ખેડૂતો દ્વારા જે રેલીનું આયોજન કરાયું છે, ગુજરાત કિસાન કોંગ્રેસ હવે મેદાને પડ્યું છે। પાલ આંબલિયાની અધ્યક્ષતામાં યોજાયેલ રેલીમાં ખેડૂતોની અનેક માંગ રહેશે અને આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરશે।